અમને એટલું ખબર છે કે અંદર કોણ છે શું છે એને બચાવવા માટે કરી રહ્યા છે. એકચ્યુઅલ આ દુકાનો નથી, આ રેસિડેન્શિયલ ઝોન છે, પણ એવું ખબર પડી છે કે ત્યાં રિનોવેશનનું કામ ચાલતું હતું અને જો કે 5 વાગ્યા પછી તો રિનોવેશન પણ બંધ થઈ ગયું છે. પણ હમણાં 10 વાગ્યા કોલેપ્સ થઈ ગઈ છે. એટલે તમે જુઓ છો કે કોર્પોરેશન, ફાયર બ્રિગેડ, પોલીસ અને બધા સિવિલના બધા લોકો આવી ગયા છે. હજુ સુધી તો કોઈ જાનહાનિ થાય છે એવું કંઈ ખબર પડતી નથી, પણ ભગવાન કરે કે કોઈ હોઈ ના શકે તો સારું છે. આ ભીમ ઊભા કરવામાં આવ્યા છે, શું લાગી રહ્યું? શું આ ભીમ જે ઊભા કરવામાં આવ્યા છે કે કન્સ્ટ્રક્શન કઈ સ્ટ્રક્ચર, આમાં લોકોને મન ફાવે એ રીતના કેટલાય લોકો આ કરતા હોય છે. તો આવો અનુભવ લઈને એવું જોવું જોઈએ, કારણ કે હાઉસિંગ બોર્ડે જે તે વખતે રેસિડેન્શિયલ ઝોન હોય છે, પણ કેટલીક વાર કોમર્શિયલ બનાવવા માટે આવા લોકો બહુ જ એવા મકાનો એવા છે કે કારણ કે મધ્યમ વર્ગ છે, લોકોની પાસે ના હોય એટલે કરે છે. પણ કરવું જોઈએ, પણ એને યોગ્ય સ્ટ્રક્ચર એન્જિનિયરને બોલાવીને આવું કોઈ કરવું જોઈએ. કોઈ પણ ગમે તેવા લોકો પાસેથી ગમે તે રીતના બેમ કે જે તોડી નાખે તો કદાચ એવા સંજોગોમાં આવું થઈ શકતું હોય છે. હા, એટલે એ લોકોનું કહેવું છે કે 4-5 લોકો હતા, નીકળી ગયા હતા, એ પોતે પણ નીકળી ગયા છે. જેવો અમને ખબર પડી, ફાયર છે, પોતાની અમારી એમ્બ્યુલન્સો છે, પોલીસ છે, બધા જ લોકો અને અહીંના સ્થાનિક લોકો પણ બધા જ લોકો મદદે પહોંચી ગયા હતા. એટલે ભગવાનનો સદનસીબ કે હાલ તો હમણાં કોઈ દેખાતું નથી કે કોઈને ઇન્જરી